આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં હવે ફરી એકવાર વધારો થવા જઈ રહ્યો છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી કેમ કે 3 ફરિયાદ તો ઝઘડિયા જીઆઈડીસીમાં જે બબાલ કરી છે તેના પર દાખલ છે અને તેવામાં હવે ભરૂચ કોર્ટનું હવે તેડું આવ્યું છે। શું સમગ્ર મામલો કેમ ચૈતર વસાવાને બોલાવવામાં આવ્યા છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ચર્ચામાં રહેતા હોય છે। પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને આદિવાસી લોકો માટે અવાજ ઉપાડતા પણ નજરે પડતા હોય છે। થોડા સમય પહેલાં આપણે બનાવ જોયો કે ઝઘડિયા જીઆઈડીસીમાં જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોવા જઈએ તો જે મારામારીની ઘટના સામે આવી હતી, ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી હતી અને ચૈતર વસાવા દ્વારા એક વ્યક્તિને તે લાફો પણ ઝીકી દેવા આવ્યો હતો અને એ જ બાદ આપણે જોયું કે ચૈતર વસાવા સામે 3 ફરિયાદો દાખલ થઈ ગઈ। પરંતુ હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થવા જઈ રહ્યો હોય તેવું લાગે છે કેમ કે હવે જોવા જઈએ તો જે આખી મામલો હતો તેવામાં હવે ભરૂચ કોર્ટે તેમને આકરા શબ્દોમાં નોટિસ ફટકારી છે કેમ કે હવે માત્ર વાત હવે વિવાદની નથી રહી, વાત હવે પોલીસની આબરૂ પર આવી ગઈ છે। જી હા, જો ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો સમગ્ર વિવાદના મૂળ જુલાઈ 2024માં રહેલા છે। ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન ચૈતર વસાવાએ પોલીસ વિભાગ વિરુદ્ધ એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું। આક્ષેપ છે કે તેમણે પોતાના નિવેદનમાં સમગ્ર ગુજરાત પોલીસના દળની છબી ખરડાય તેવી ટિપ્પણી પણ કરી હતી અને આ ટિપ્પણીના કારણે હવે ચૈતર વસાવા મુશ્કેલીમાં ઘેરાયા છે। જો ટિપ્પણીની વાત કરીએ તો તેમણે એવું કહ્યું હતું કે આખા ગુજરાતની પોલીસ જે છે દારૂ વેચી રહી છે અને આ જ મામલાને લઈ પોલીસ વિભાગ દ્વારા હવે ચૈતર વસાવા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે। જો વિગતે ચર્ચા કરીએ તો આ નિવેદન સોશિયલ મીડિયામાં અને રાજકીય વર્તુળોમાં ખૂબ જ વહેતું થયું હતું અને પોલીસ વિભાગમાં ભારે રોષ જોવા મળ્યો। ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ આ મામલે ગંભીરતા દાખવી અને રિપોર્ટ તૈયાર કર્યો અને જેના આધારે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફોજદારી બદનક્ષીની ફરિયાદ દાખલ કરી। ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ભાવિન જોશીએ આ બાબતે ખૂબ જ ગંભીર ગણી છે અને અવલોકન કર્યું છે કે એક જવાબદાર જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારે સમગ્ર ગુજરાત પોલીસ દળનું અપમાન કરવું એ સ્વીકાર્ય નથી। આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ દ્વારા આપણે જોયું છે કે જે સમયે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે, જે સમયે દારૂની પોલ ખોલતા હોય છે, તે સમયે તેમણે પોલીસ પર જે શબ્દોનો ઉપયોગ થતો હોય છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જનપ્રતિનિધિને શોભે તેવું નથી હોતું। થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયા સાથે પણ એ જ થયું જે હવે અને એ જ મામલો હવે ચૈતર વસાવા સાથે થઈ રહ્યો હોય તેવું લાગે છે કેમ કે જોવા જઈએ તો શું આ એક રાજકીય દબાણ છે કે પછી ચૈતર વસાવાને પોતાના બોલ પર અંકુશ રાખવામાં નિષ્ફળ રહ્યા તે સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે। આ પ્રશ્ન અત્યારે ગુજરાતના રાજકીયમાં અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે કેમ કે 23 જૂને તેઓ જ્યારે કોર્ટમાં હાજર થશે ત્યારે એ જોવાનું રહેશે કે પોતાની સફાઈમાં શું દલીલો કરે છે। પરંતુ હાલમાં તો અત્યારે એક વાત ચોક્કસ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જે હવે ચર્ચામાં આવ્યા છે, 3 ફરિયાદો દાખલ થઈ ગઈ ને તેવામાં હવે આ ભરૂચ કોર્ટનું તેડું આવ્યું ક્યાંક ને ક્યાંક એમની ચિંતામાં હવે ઘરખમ વધારો કરી શકે તેમ છે કેમ કે ચૈતર વસાવા અનેકવાર આદિવાસી મુદ્દાઓ પર અવાજ ઉપાડતા નજરે પડતા હોય છે અને તેવામાં હવે ક્યાંક ને ક્યાંક રાજકીય વર્તુળોમાં ચર્ચા તો એવી થઈ રહી છે કે જે પ્રકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે ચૈતર વસાવા જે વિસ્તારોમાં ગયા તે વિસ્તારોમાં હવે આમ આદમી પાર્ટીનું શાસન થવા જઈ રહ્યું, તો શું એના જ કારણે ચૈતર વસાવાને હેરાન કરવામાં આવી રહ્યા છે? શું ચૈતર વસાવાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? તે સવાલ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યો છે। હવે આ તમામ બાબતો અને તમામ અટકળો પર તો હવે આગળના સમયમાં ખબર પડશે કેમ કે હવે ચૈતર વસાવાને 23 જૂને કોર્ટમાં હાજર થવાનું છે અને કોર્ટમાં હાજર થઈને ત્યાં તે પોતાની શું દલીલો કરે છે, શું મામલો આગળ જાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। પરંતુ આ વિષયમાં અત્યારે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।